એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 6 પેપર કોડ CAG 364 થિયરી જેમણે માઇનર કેમેસ્ટ્રી રાખ્યું છે તેમના માટેની સિરીઝ સ્ટાર્ટ કરીશું. યુનિટ 1 પહેલાં આપણે જોઈશું. યુનિટ 1માં પાર્ટ એ છે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ, તેની વાત કરવાની છે. ક્વેશ્ચન નંબર 1માં આપણાને પૂછવું છે કે કાર્બ ધાત્વીય સંયોજનોની વ્યાખ્યા આપી બંધનના પ્રકાર પ્રમાણે તેઓનું વર્ગીકરણ કરો. પહેલાં આપણે જે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ છે, કાર્બધાત્વીય જે કોમ્પ્લેક્સ છે તેની આપણે વાત કરવાની છે કે કઈ રીતે મેટલ કાર્બનની જે બોન્ડ છે તેનાથી શું કાર્બોનાઇલ કમ્પાઉન્ડ્સ બને છે એક્સેટ્રા. અને પછી આયોનિક પ્રકારનું બોન્ડ છે કે પછી પાઇપ બોન્ડનું છે, સિગ્મા બોન્ડનું છે, તેના આધારે આપણે તેનું ક્લાસિફિકેશન જોઈશું. ઓકે, મૂવિંગ ફર્ધર લેટ્સ ટોક અબાઉટ કે તેની વ્યાખ્યા શું છે. જે સંયોજનોમાં કાર્બનિક સમૂહનો કાર્બન એ ધાતુ પરમાણુ સાથે સંયોજિત હોય તેવા સંયોજનોને કાર્બધાત્વીય સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો જે પણ આપણી પાસે કોમ્પ્લેક્સ છે તેનો જે કાર્બનનો સમૂહ છે, જે કાર્બન છે એ ધાતુ સાથે, મેં કહ્યું ને એમસી બોન્ડ બનાવશે મેટલ અને કાર્બનને, તેને આપણે કાર્બધાત્વીય સંયોજન તરીકે ઓળખીએ છીએ. હવે તેમાં અમુક અપવાદ હોય છે, તો અપવાદમાં કેટલીક અધાતુઓ જેવી કે બી એટલે બોરોન, ફોસ્ફરસ, સિલિકોનના કાર્બનિક સમૂહ સાથેના સંયોજનોને પણ કાર્બધાત્વીય સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આટલું તમારે યાદ રાખી લેવાનું. ઉદાહરણ તરીકે BCH3 ZnCH3 ટ્વાઇસ અને RMgX વગેરે. હવે આગળ, જે સંયોજનમાં ધાતુ અને કાર્બનિક સમૂહના કાર્બન વચ્ચે સીધો બંધ ના હોય, બરાબર, મેટલ અને કાર્બનનો બોન્ડ તો છે પણ ડાયરેક્ટ બંને એકબીજા સાથે જોડાયેલા નથી, તો તેવા સંયોજને કાર્બધાત્વીય સંયોજન કહેવાતા નથી. હવે તેનું ઉદાહરણ છે BOCH3 થ્રાઇસ, બરાબર. આમાં બોરોન અને ઓક્સિજનનો બોન્ડ હશે અને પછી ઓક્સિજન છે એ CH3 સાથે કનેક્ટેડ હશે. ડાયરેક્ટ બોરોન અને કાર્બનની બોન્ડ બનતી નથી. બંધના આધારે કાર્બધાત્વીય સંયોજનનું વર્ગીકરણ. તો અહીંયા આપણે 4 ભાગમાં વર્ગીકૃત કર્યું છે. પહેલું છે આપણું આયનિક પ્રકારના કાર્બધાત્વીય સંયોજનો, બીજા છે સિગ્મા બંધ ધરાવતા સહસંયોજક પ્રકારના સંયોજનો, ત્રીજા છે પાઈ પ્રકારનો બંધ ધરાવતા કાર્બધાત્વીય સંયોજનો, અને ચોથો છે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા કાર્બધાત્વીય સંયોજનો. ઓકે, હવે આ જે 4 છે એમને આપણે ડીપમાં જોઈ લઈશું. પહેલાં આપણે ડેફિનેશનનું જે પોર્શન હતું, ફર્સ્ટ પોર્શન પતી ગયું છે. હવે આપણે આ બધા એનું બ્રીફ ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ. આયોનિક પ્રકારના કાર્બધાત્વીય સંયોજનો પહેલાં છે, એને આપણે જોઈ લઈએ. ઇલેક્ટ્રોપોઝિટિવ ધાતુઓ કે આવર્ત કોષ્ટકના પ્રથમ સમૂહ એટલે કે S વિભાગના તત્વોના સંયોજનો એ કાર્બધાત્વીય સંયોજન હોય છે, બરાબર. ઇલેક્ટ્રોપોઝિટિવ ધાતુઓ કે પછી જે S વિભાગના છે તેને આપણે કાર્બધાત્વીય સંયોજન છે તે ટાઈપનું કહીએ છીએ. આ પ્રકારના સંયોજનો એ ખૂબ સક્રિય હોય છે. ઓકે, હવે તેના ઉદાહરણ છે C2H5 Na+, C2H5 Li+, બરાબર. આ જે Na+ છે, Li+ છે, એ શું થઈ જાય છે, આપણા મેટલ થઈ જાય છે અને આ આપણા કાર્બન કોમ્પ્લેક્સીસ થઈ જાય છે, બરાબર. કાર્બન અને મેટલ કાર્બોનાઇલ બોન્ડ બની ગઈ. ઇલેક્ટ્રોપોઝિટિવ ધાતુઓના C5H5 ટ્વાઇસ માઇનસ અને C6H5 થ્રાઇસ C- જેવા ઋણ આયનોની સાથેના સંયોજનો પણ જાણીતા છે, પરંતુ તેઓની સક્રિયતા ઓછી હોય છે, બરાબર. આ બધા એની વધારે હોય છે, આમની ઓછી હોય છે. તો પણ તમને ઉદાહરણ એ જોઈ લઈએ અહીંયા. તો ઉદાહરણ તરીકે C5H5 ટ્વાઇસ માઇનસ Sr+2, આ મેટલ થઈ ગયું આપણું, અને અહીંયા C6H5 થ્રાઇસ C- Na+ વગેરે. તેઓ હાઇડ્રોકાર્બન દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે, એટલે ઇન્સોલ્યુબલ હોય છે, મિક્સ થતા નથી. એવા કયા છે, તેનું ઉદાહરણ છે હેક્ઝીન. ઓકે, હવે આપણે સેકન્ડ જોઈ લઈએ. સેકન્ડની અંદર આપણે સિગ્મા બંધ ધરાવતા સહસંયોજક પ્રકારના સંયોજનોની વાત કરવાની છે. આ પ્રકારના સંયોજનોમાં કાર્બન અને ધાતુ વચ્ચે સામાન્ય સહસંયોજક સિગ્મા બંધ બનતી હોય છે,
બરાબર. અહીંયા સિગ્મા બંધ બની રહી છે અને સિગ્મા બંધ ધરાવતા સંયોજનોમાં ઓછી ઇલેક્ટ્રોપોઝિટિવ ધાતુ એટલે કે સમૂહ 1 અને 2 અને અધાતુ પ્રકારના સંયોજનોનો સમાવેશ થાય છે. અહીંયા કેવી છે? જેમની ઓછી ઇલેક્ટ્રોપોઝિટિવિટી છે. આપણે આયોનિકમાં કેવું જોયું હતું કે તેમની વધારે હોય છે, બરાબર, ખૂબ જ સક્રિય હોય છે. અહીંયા ઇલેક્ટ્રોપોઝિટિવિટીની વાત થાય છે, ત્યાં સક્રિયતાની આપણે વાત કરી હતી. ધાતુઓના હેલાઇડ, હાઇડ્રોક્સાઇડ જેવા સમૂહોનું કાર્બનિક સમૂહ વડે વિસ્થાપન કરતા આવા સંયોજન મળે છે. જ્યારે હેલાઇડ કે હાઇડ્રોક્સાઇડ જેવા જે છે, ઓકે, આપણી પાસે OH કે OH- એ ટાઈપનું કંઈ છે, તેમનું આપણે વિસ્થાપન કરીએ છીએ તો ત્યારે આપણને આ ટાઈપના સંયોજન મળે છે, કાર્બનિક સમૂહ / ધાતુ / હેલાઇડ. ઓકે, હવે તેના ઉદાહરણ જોઈ લઈએ. તો તેના ઉદાહરણ કંઈક આ ટાઈપના છે: CH3SnCl3, CH3 twice SnCl2, CH3 thrice SnCl વગેરે. સિગ્મા પ્રકારનો સહસંયોજક બોન્ડ ધરાવતા કેટલાક અન્ય સંયોજનોના ઉદાહરણ નીચે મુજબ છે. બીજા પણ જોઈ લઈએ તો BCH3 thrice, AlCH3 thrice અને SrCH3 4. દરેકના એટલીસ્ટ બે ઉદાહરણ તમારે યાદ કરવાના છે. આવી રીતે લોંગ થિયરીમાં યાદ ના રહે તો શોર્ટમાં લખી દેવાનું કે સિગ્મા બોન્ડ માટેના અને પછી 2 લખી નાખવાના, પહેલાંના 2 લખી નાખો. એવી રીતે 4 જે પ્રકાર છે એના બાજુમાં 2 લખી નાખી અને 10 વખત જેવી પ્રેક્ટિસ કરશો એટલે તમને યાદ રહી જશે. પરંતુ ધાતુ સાથે પાઈ બંધ ધરાવતા બીજા સમૂહો પણ હોવા જરૂરી છે. તો એવા બીજા જે છે એનું ઉદાહરણ શું છે? CH3MnCO5. ઓકે, તો હવે આપણે પાઈ પ્રકારનો વિશિષ્ટ બંધ ધરાવતા સંયોજનો જોઈશું. 2 ટાઈપના આપણે જોઈ લીધા છે. પાઈ પ્રકારની વાત કરીએ તો ઘણા કાર્બધાત્વીય સંયોજનોમાં ધાતુ અને કાર્બન વચ્ચે વિશિષ્ટ પ્રકારનો બંધ આવેલો હોય છે. અહીંયા વિશિષ્ટ પ્રકારનો બંધ આપણને જોવા મળે છે. આ બંધને આયનિક કે સિગ્મા પ્રકારનો સહસંયોજક બંધ તરીકે ઓળખી શકાતો નથી. તો ભાઈ, જેમાં આયોનિક પોઝિટિવ નેગેટિવનું નથી આવી રહ્યું કે સહસંયોજક સિગ્માનું નથી આવી રહ્યું અને વિશિષ્ટ બોન્ડ બને છે, તો તેને આપણે પાઈ પ્રકારનો કહીએ છીએ. તેના ઉદાહરણ છે C6H6, C6H5- તથા આલ્કલાઇન વગેરે સંક્રાંતિ તત્વો. બરાબર. હવે સાયક્લોપેન્ટાડાઇનાઇલના સક્રિય પાઈ ઇલેક્ટ્રોનનું સંમિશ્રણ ધાતુની ખાલી ડી કક્ષકો સાથે થવાથી જે બંધ બને છે તેને વિશિષ્ટ પ્રકારના પાઈ બંધ તરીકે ઓળખવામાં આવે છે. કયાની એક્ઝામ્પલ લીધું છે આપણે? સાયક્લોપેન્ટાડાઇનાઇલનું એક્ઝામ્પલ અહીંયા લીધું છે. તેના ડી કક્ષકો સાથે જે બની રહી છે બોન્ડ, તેને આપણે પાઈબંધ પ્રકારનું કહીએ છીએ. અહીંયા આપણે થોડુંક તેનું સ્ટ્રક્ચર ટાઈપ આપ્યું છે C5H5 twice Fe, જેને આપણે ફેરોસિન તરીકે કોમન નેમમાં ઓળખીએ છીએ. જેમાં અહીંયા વચ્ચે ફેરોસિન હોય છે અને 2 રિંગ સાથે ફેરોસિન અટેચડ હોય છે. બરાબર. આ બંને એના સ્ટ્રક્ચર આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ. હવે આપણો 4th ટાઈપ જોઈ લઈએ ક્લાસિફિકેશનમાં. 4th ટાઈપ આપણે છે ઇલેક્ટ્રોનની ઉણપવાળા કાર્બધાત્વીય સંયોજનો. Li, Be, Al જેવા કાર્બધાત્વીય સંયોજનોમાં ઇલેક્ટ્રોનની ઉણપ જોવા મળે છે કે કઈ એક ઇલેક્ટ્રોન છે, p ઇલેક્ટ્રોન છે, એ ખૂટતા જોવા મળે છે. તેના કારણે તેનું બંધન બહુ કેન્દ્રીય પ્રકારનું હોય છે. તો હવે ભાઈ, એ જે આપણી પાસે એટમ છે એની પાસે ઇલેક્ટ્રોન ઓછા છે, તો એમનું જે એ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે એ બહુ કેન્દ્રીય જેવું હશે કે આપણે એકસાથે બે તેના ન્યુક્લિયસ કે એને જોઈ શકીશું. જેનું ઉદાહરણ છે અહીંયા Al2CH3 6. બરાબર. અને તેનું જ અહીંયા આપણે સ્ટ્રક્ચર દર્શાવ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો 2 Al છે, અહીંયા CH3, 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 CH3. હવે આ જે Al સાથે અહીંયા જે બોન્ડ બની રહી છે, આ બીજા Al સાથે પણ અહીંયા બોન્ડ બને છે. આ તમે ડમ્બેલ કોમ્પ્લેક્સીસ બધા જોઈ શકો છો. અહીંયા CH3 છે. ઓકે, આ ટાઈપનું તમારે સ્ટ્રક્ચર બતાવવાનું છે. શેમાં? જ્યારે તમે ઇલેક્ટ્રોન ઉણપવાળા કાર્બધાત્વીય સંયોજન દર્શાવતા હોય ત્યારે. બરાબર. હવે આનું એક બીજું ડાયાગ્રામ પણ તમે બીજી રીતે પણ આને રિપ્રેઝેન્ટ કરી શકો છો એના સ્ટ્રક્ચરને. તો એ કંઈક આ ટાઈપનું છે કે આ જે અહીંયા આપણે કોમન CH3 બતાવ્યા હતા એવી જ રીતે અહીંયા આ ટાઈપનું CH3ને
શો કરીશું કે આ CH3 છે એ શેરિંગ છે બે એટમ વચ્ચે, બરાબર. હવે તમે આ ચેનને અહીંયા ઇલોંગેટ કરો તો આ બી અહીંયાથી નીકળી જશે અને શેરિંગ થઈ જશે બીજા AL સાથે. સમજ પડી? હોપ સો કે તમને આ ક્વેશ્ચન સમજ આવી ગયો હશે. સ્ટે ટ્યુન્ડ એન્ડ કીપ લર્નિંગ. થેન્ક યુ.